ત્યારે બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી પણ જાણી લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને આજે કયા સેક્ટર્સ છે કે સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની આજે શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું. તો સૌથી પહેલાં નજર કરેલી આઈટી સેક્ટર પર કોટક તરફથી અહીંયા બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, જેમાં ઇન્ફોસિસ માટે અહીંયા આપણને રેટિંગ જે છે તે બાયથી એડ થતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹500 પ્રતિ શેર કર્યા છે. TCS માટે પણ અગર જો રેટિંગ પર નજર કરશું તેમના તરફથી પણ અહીંયા બાયથી એડ કરવામાં આવ્યા છે અને લક્ષ્યાંક તેમના તરફથી અહીંયા ₹24.50 પ્રતિ શેર કર્યા છે. પરંતુ અહીંયા LT માઇન્ટ્રી માટે અહીંયા રેટિંગ જે છે આપણને રિડ્યુસ થતા જોવા મળ્યા છે. રિડ્યુસ રેટિંગથી અહીંયા સેલથી તેમને અહીંયા માફ કરજો રિડ્યુસ રેટિંગ જે કર્યા છે, રિડ્યુસ તેમને અહીંયા સેલ કર્યા છે, એટલે કે રેટિંગ અહીંયા ડાઉનગ્રેડ કર્યા છે અને લક્ષ્યાંક પણ તેમને ₹4,150 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું મેઇન કહેવું છે કે તાજેતરમાં જે નીચલા સ્તરેથી જે શાર્પ અહીંયા જે તેજી આવી હતી, જેને કારણે કરીને અહીંયા LTI માઇન્ટ્રી માટે તેમના તરફથી રેટિંગ જે છે તે અહીંયા ઘટાડવામાં આવ્યા છે. પરંતુ અહીંયા સાથે તેમણે એ પણ વાત કરી છે કે જે ટર્મિનલ વેલ્યુ અંગેની જે ચિંતાઓ જે છે અહીંયા ઓછી થવાને કારણે કરીને વેલ્યુએશનમાં એક ફ્લો અહીંયા જોવા મળી શકે છે. આ કારણસર ટેક મહિન્દ્રા, કોફોર્સ, એક્ઝાવેટ જેવી કંપનીઓ અહીંયા તેમને પ્રિફર પિક્સ માટે તેઓ ગણી રહ્યા છે. ત્યારબાદ બેંક પર નજર કરશું તો ગોલ્ડમેન સેક્સ તરફથી જે રિપોર્ટ આવ્યો છે એવો એટલો સારો નથી, કારણ કે બેંક માટે તેઓ અહીંયા ફરી સાવચેતીભર્યું વલણ નાખવાની વાત કરી રહ્યા છે. પરંતુ સિલેક્ટેડ કંપનીઓ માટે પોઝિટિવ વ્યૂ પણ જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે પ્રાઇવેટ બેંકને ગત 5 વર્ષમાં રીરેટ નથી મળ્યા. એટલું જ નહીં, ડિપોઝિટ ગ્રોથ અહીંયા ધીમો છે, માર્જિનમાં દબાણ જોવા મળ્યું છે. પરંતુ કોટક બેંકને લઈને તેમનું કહેવું છે કે ટર્ન અરાઉન્ડ માટે આ સૌથી વધુ મોટી સંભાવના અહીંયા જોવા મળી રહી છે. પરંતુ ICICI બેંક એમને ખાસ પસંદ આવી રહ્યો છે, જેનું મેઇન કારણ એ છે કે ગ્રાહક પર કંપનીનું જે ફોકસ વધી રહ્યું છે બેંકનું અને મજબૂત સ્ટ્રક્ચરને કારણે કરીને ICICI બેંક અહીંયા પસંદીદા કાઉન્ટર છે અને એક્સિસ બેંક માટે પણ તેમનું કહેવું છે કે ટ્રાન્સફોર્મેશનમાં એક સારી એવી તેજી જોવા મળી રહી છે. પરંતુ HDFC બેંક માટે તેમનું કહેવું છે કે આ જે ખૂબ જ એક મોટી સાઇઝની બેંક છે અને જેના કારણે કરીને તેની રિસ્ક સ્પ્રેડ જે છે તે વધવામાં એક મર્યાદિતતા જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ગોલ્ડ કંપનીઓ પર. અહીંયા ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ પર JP મોર્ગન તરફથી જે રિપોર્ટ આવ્યો છે, જેમાં IIFL ફાઇનાન્સ માટે ઓવરવેટ રેટિંગ સાથે લક્ષ્યાંક 750 કરવામાં આવ્યા છે. મુથુટ ફાઇનાન્સ માટે પણ ઓવરવેટ રેટિંગ યથાવત રાખ્યા છે, લક્ષ્યાંક 3400 કર્યા છે. અને મનપ્પુરમ ફાઇનાન્સ માટે પણ જે ઓવરવેટ રેટિંગ તેમના તરફથી યથાવત રાખવામાં આવ્યા છે અને લક્ષ્યાંક તેમને 995 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મુથુટ ફાઇનાન્સમાં YTT નરમાસથી અહીંયા એન્ટ્રીની એક સારી તક છે. મનપ્પુરમ ફાઇનાન્સમાં પણ ટર્નઅરાઉન્ડમાં એક વેગ અહીંયા જોવા મળી રહ્યો છે અને છેલ્લા 2 વર્ષમાં ગોલ્ડ લોનમાં લગભગ 65% CAGRનો એક વધારો જોવા મળી રહ્યો છે. અને હાલમાં ગોલ્ડના સિલ્વરના પ્રાઇસીસમાં જે તેજી આવી છે તેની એક સારી તક પણ અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું SBI કાર્ડ પર. અહીંયા બર્નસ્ટેન્ડ તરફથી અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક ઘટાડીને 610થી 430 કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે રિવોલ્વર આધારિત અહીંયા ક્રેડિટ કાર્ડ મોડેલમાં નોંધપાત્ર અહીંયા પરિવર્તન આવ્યો છે. એક પડકારનો સામનો કરવો પડી શકે છે અને જેને કારણે કરીને આવનારા સમયમાં EPS અનુમાન તેમને અહીંયા 19%થી 28% તેમને ઘટાડ્યા છે. ત્યારબાદ નજર કરશું હિન્દુસ્તાન ઝિંક પર. HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹770 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત ઝિંકના પ્રાઇસીસ હોવા છતાં સ્ટોકમાં જે નરમાશ આવી છે ખૂબ જ અહીંયા સરપ્રાઇઝ લાગ્યું છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે એલ્યુમિનિયમ ઝિંકમાં લગભગ YTD ધોરણે 18.5% વધારો થયો છે. પરંતુ અન્ય મેટલ્સની કમ્પેરિઝનમાં ઝિંકનું પરફોર્મન્સ સારું છે, જે ખાસ કરીને એલ્યુમિનિયમ ઝિંકનું. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે રૂપિયામાં જે નરમાશ આવી છે અને મજબૂત સલ્ફ્યુરિક એસિડના પ્રાઇસીસમાં જે વધારો થયો છે તેનો ફાયદો અહીંયા કંપનીને થયો છે અને છેલ્લા 3 વર્ષમાં કંપનીએ લગભગ સરેરાશ 73% ડિવિડન્ડ પણ તેમને ચૂકવ્યું છે. ત્યારબાદ નજર કરશું ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર પર. અહીંયા 2 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ છે, બંને જ પોઝિટિવ છે. જેફ્રેસ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 330 કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે 5 વર્ષમાં સેલ્સ બમણો થવાના તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને પ્રીમિયમ ફેન્સ હિસ્સો જે છે તે ફેનનો હિસ્સો લગભગ અહીંયા 15%થી વધીને 25% થયો છે. એટલું જ નહીં, કંપની જે છે તે નવા ફેન પ્લાન જે બનાવી રહી છે તેમાં લગભગ 350 કરોડની કેપેક્સની યોજના પણ કરી રહી છે. નોમુરા તરફથી પણ અહીંયા આપણે ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર માટે ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹338 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઇનોવેશન, પ્રીમિયમ પ્રોડક્ટ અને નવા સેગમેન્ટની ગ્રોથ અહીંયા સારો મળી રહ્યો છે. પરંતુ FY31 સુધીમાં દર વર્ષે 120 કરોડ કેપેક્સનો પ્લાન પણ અહીંયા કંપની બનાવી રહી છે. અને છેલ્લે નજર કરશું અર્બન કંપનીઝ પર. UBSE તરફથી અહીંયા ખરીદારીની સલાહ યથાવત છે. લક્ષ્યાંક ₹180 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતનું સૌથી મોટું ઓનલાઈન હોમ સર્વિસ પ્લેટફોર્મ છે, જેમાં લગભગ 84 લાખ કરોડ અને 59,000 સર્વિસ અહીંયા પ્રોવાઇડર્સ છે. અને FY26 NTV જે છે તે અહીંયા 4,300 કરોડ અને FY29 સુધી 10,000 કરોડની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને NTVમાં લગભગ 32% CAGRના ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે આ માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે ચાની ડેફિનેટલી સેક્ટર વાઇઝ જેટલા પણ આપણે રિપોર્ટ જોવા મળ્યા છે, એટલે આજે ખાસ કરીને સેક્ટર પર એક નજર બનતી જોવા મળી શકે છે. જી, આ બધા પર ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ માટે.